મહેસાણાના વિજાપુરમાં ખનીજ માફિયાઓનો આતંક. દરોડા પાડવા ગયેલી ભૂસ્તર વિજ્ઞાન અને ખનીજ વિભાગની ટીમ ઉપર કર્યો જીવલેણ હુમલો. રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ રાઠોડ અને તેમની ટીમ વિજાપુરના ધનપુરા ગામે રેતીની ચોરીની બાતમી મળતા દરોડા પાડવા પહોંચ્યા હતા. તપાસ દરમિયાન એક લોડર અને ડમ્પર દ્વારા ગેરકાયદે ખનન થતું ઝડપી પાડવામાં આવ્યું હતું, જેથી ટીમે કાર્યવાહી શરૂ કરી. માફિયાઓએ સ્કોર્પિયો અને થાર જેવી ગાડીઓથી ટીમને ઘેરી લીધી. ઇન્સ્પેક્ટર દિલીપ રબારીને લોડર નીચે કચડી નાખવાનો પ્રયાસ કર્યો. ટીમ ઉપર છરા, લાકડીઓ અને પથ્થરો વડે હિંસક હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ. સરકારી બોડીવોર્ન કેમેરા અને 1.5 તોલાની સોનાની ચેનની પણ લૂંટ ચલાવી હોવાના આરોપ લાગ્યા. પુરાવા નાશ કરવા માટે અધિકારીઓના મોબાઈલમાંથી વિડીયો ડિલીટ કરાવી મોબાઈલ તોડી નાખ્યા. સમગ્ર મામલે વિજાપુર પોલીસમાં ગુનો નોંધાયો છે. આ હુમલામાં રોયલ્ટી ઇન્સ્પેક્ટર પ્રકાશભાઈ રાઠોડ, દિલીપભાઈ રબારી અને સિક્યુરિટી ગાર્ડ દિનેશભાઈને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને વિજાપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. હાલમાં વિજાપુર પોલીસે બીએનએસ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસમાં 25 થી 30 અજાણ્યા શખ્સો સામે ગુનો દાખલ કરી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે. ગેરકાયદેસર રીતે જે ખનન કરતા જે માફિયાઓ ખરા તેના ઉપર મહેસાણા ખાણ ખનીજ વિભાગ દ્વારા એક રેડ કરવામાં આવેલી અને તે રેડ દરમિયાન પ્રકાશભાઈ લાલજીભાઈ રાઠોડ જે ખરા તેમની ટીમ ઉપર આ ગેડ ગામના જે માજી સરપંચ ખરા દિલીપસિંહ અને તેમના મળતિયાઓએ એ હુમલો કરેલો હતો અને ત્યારબાદ તેઓ ત્યાંથી ડમ્પર તેમજ જે લોડર ખરું ખનન કરવાનું લોડર તે લઈને તેઓ ભાગી છૂટ્યા હતા. આરોપીને પકડવા માટે 3 ટીમો બનાવી અને તેમની શોધખોળ હાલમાં ચાલુમાં છે.